કોડીનાર શહેરમાં બ્લોક હેલ્થ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું। આ તકે કોડીનાર નગરપાલિકાના પૂર્વ ચેરમેન શ્રી શિવાભાઈ સોલંકી તેમજ ફોરેસ્ટ ખાતું અત્રે વૃક્ષારોપણમાં હાજરી આપેલ હોય। जो स्टाफ है ना हॉस्पिटल में वो लोग एक एक नाम जार का दे दे, वो उसका संभाले भी वही जिम्मेदारी उसको दे दो और उसका बच्चे का ही नाम दे दे। सही बात, दिवंगतों की स्मृति मत बोले और सबको भी वही बोलो कि वही उसका बच्चे के नाम से एक जार लगावे। शुरुआत अपने से ही करे सब, आज से ही शुरुआत करें। पक्का सर? हाँ, झाड़ तो लग ही रहा है। फोटो पाड़ो ऐसे सामने से फोटो पाड़ो चलो पीछे वो रखे तो फोटो नहीं है ना। थैंक यू गरम कहीं घटे नहीं। नहीं पार्टी से मैं पावडर ले लो तो वचમાં हाँ ओके ओके बराबर बराबर हालो। હોસ્પિટલ કોડીનાર ખાતે વરસાદના પહેલાં ઝાડ વાવવાનો એક કાર્યક્રમ અમે બધાએ સ્ટાફ અને કોડીનારના ભૂતપૂર્વ નગરપાલિકા પ્રમુખ દ્વારા અહીંયા યોજવામાં આવેલ છે, જે અમે કરીબ 15 ઝાડ અહીંયા કેમ્પસમાં વાવીએ છીએ। આની દેખભાલ અને આની ઉછેર આ બધા સ્ટાફ દ્વારા પ્રત્યેક પોતાના જવાબદારી સમજે કે કરવાનું છે। આ અમે આ કાર્યક્રમમાં બધા સામેલ છે। હવે ભૂતપૂર્વ પ્રમુખ નગરપાલિકાને વિનંતી કરું આમાં કંઈક બે શબ્દો કીએ। આજે જે ઝાડ વાવવાનો જે કાર્યક્રમ હતો જે સરકારી હોસ્પિટલમાં એ લોકોએ સ્ટાફ અને ડૉક્ટર સાહેબે એ લોકોએ એવું નક્કી કર્યું છે કે જે એક ઝાડ વાય છે એનું નામ જેના કોરોના કાળમાં જેના પરિવારમાં જે ગુમાવ્યા છે એ એક ઝાડનું એનું નામ આપી ને એ પોતે જ સંભાળીએ। જેના જે નામ આપશે એક 15 ઝાડના બધાએ અલગ અલગ નામ આપી જશે એના પરિવારનું। એ લોકોએ સ્ટાફે પણ એટલી મહેનત કરી છે ને લોકોએ એક આજે આપ જોયું હશે આ કાર્યક્રમમાં એક નાનો છોકરો હતો, શું નામ છે તારું ભાઈ? ફેનિલ। તેને પણ પોતાની ઈચ્છા દર્શાવી ને ઝાડ વાવ્યું છે। એટલે લોકોને મેસેજ પહોંચાડવાનો કે મોટાએ તો વાય છે, નાના લોકો પણ વાય છે, એટલે ઝાડ વાવશો એટલે
આપણે ઓક્સિજનની જે જરૂર પડે છે એ નહીં, કોરોનામાં આપણે કેટલી જરૂર પડી છે એ આપને ખબર પડી ગઈ. એટલે ઝાડ વાવવું એક ફરજિયાત છે. ઝાડ સમજીને એક ભગવાનની જે પૂજા કરીએ એ રીતે જ ઝાડની પૂજા કરીને ઝાડને એક ઉછેર કરશો એવી મારી પ્રાર્થના છે. જય હિન્દ, ભારત માતા કી જય. ભારત સરકારના આપણી આઝાદીને 75 વર્ષ પૂર્ણ થયેલ હોય તેના અમૃત મહોત્સવ અંતર્ગત વૃક્ષારોપણનો કાર્યક્રમ ઓલ ઇન્ડિયામાં રાખવામાં આવેલ છે. જે અંતર્ગત આજ કોડીનારની સરકારી હોસ્પિટલ ખાતે કોડીનાર નગરપાલિકાના પૂર્વ પ્રમુખના શ્રી શિવાભાઈ સોલંકીના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમ રાખવામાં આવેલ, જેમાં અમે કોડીનાર ફોરેસ્ટ સ્ટાફ પણ હાજરી આપેલ હતી. અને વધુને વધુ લોકોને એવી વિનંતી કરીએ છીએ કે ચાલુ ચોમાસામાં વૃક્ષો વાવો અને કોરોના કાળમાં જે ઓક્સિજનની કમી પડી હતી ઓક્સિજનની કમી હવે પછી કોઈ દિવસ ન પડે એવો પ્રયત્ન કરીએ એવી હું પ્રાર્થના સાથે વિરમું છું. જય સોમનાથ, ભારત માતા કી જય. વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાઈ ગયો, જેમાં જે કોડીનાર બ્લોક હેલ્થ અને સરકારી દવાખાનામાં જે સર્વિસ કરતા હતા તેમના સંતાનો અથવા તેમના વડીલો જે કોરોના કાળમાં મૃત્યુ પામેલ હોય તેમના નામે વૃક્ષ વાવવામાં આવેલ હોય. આ વિડીયો જોવા માટે કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઇક આપો, શેર કરો.